कैसे हो भगवान? कैसे हो? હે શું નામ છે પ્રભુ? બિપિનભાઈ. બિપિનભાઈ ક્યાંથી ભગવાન? હે ક્યાંથી જોવો? અહીંયા જઈ કંદોઈ. કંદોઈ. અચ્છા, તો મોરબીમાં શું કરો છો? કાલ સવારે ક્યાં મળશો? કાલ સવારે બેઠો આ મંદિરે. મંદિરે. સારું લ્યો, સવારમાં આવું. સવારમાં આવશે. જય ભગવાન, કેમ છો? શું નામ કીધું હતું ભગવાન તમે? હું રાત્રે આવ્યો તો, તમને યાદ છે? યાદ છે તમને? અરે વાહ. શું નામ હતું ભગવાન તમારું? બિપિનભાઈ. બિપિન અંકલ, બિપિનભાઈ. બરોબર. ક્યાં રહ્યો છો તમે ભગવાન? અહીંયા ગામમાં જ રહી છે અમે. ગામમાં જ રહ્યો છો? તો પછી આવી હાલત કેમ છે તમારી? મારો ભાઈ છે ને એ કેમ હે? મારો ભાઈ છે ને વિનુભાઈ કંદોઈ. વિનુભાઈ? વિનુભાઈ કંદોઈ. વિનુભાઈ કંદોઈ. અચ્છા, રસોઈનું કામ કરે? રસોઈ કામ. બરોબર. કંદોઈ તો રસોઈ કામ જ કરતા હોય ને? હે રસોઈ કામ. બરોબર. તો તમારી હાલત કેમ આવી છે? તમારા ભાઈ છે તો નવરાવે નહીં કાંઈ. હે? એને ઠીક નથી, ક્યાં નવરાવે નહીં કાંઈ. તો કોઈ નવરાવે થોડું? તમારી ઉંમર કેટલી છે? તમે હાથે ન નાહી શકો? નાઈ લે એવી રીતે. આયા નળ હોય ને તો નવા એવું છે? એક કામ કરો, આ મોરબીનો કયો એરિયો છે? આ તો એનો પટેલનો એરિયો છે. હે? પટેલનો એરિયો. પટેલનો એરિયો છે. સનાડા રોડ. બરોબર. શું કામ કરતા હતા ભગવાન તમે પેલા? કંદોઈનું કામ. કંદોઈનું કામ. બધી રસોઈ આવડે તમને? હે? મીઠાઈ ફરસાણ બધું બનાવ. મીઠાઈ ફરસાણ ફાવે છે. મીઠાઈ બનાવતા ફાવે છે? અરે વાહ. કઈ કઈ મીઠાઈ ફાવે તમને? જલેબી ગાંઠિયા ને બધું ફાવે. બધું ફાવે? તો એક કામ કરો ને, હાલો ને તમારા હાથની જલેબી ખવડાવો તો. જલેબી ક્યાં અત્યારે થાય? હે? મારે તો ક્યાં થાય અત્યારે? નથી થતી? કેમ, શું વાંધો પડે છે? મેં તો કામ મૂકી દીધું ખેતીનું. મૂકી દીધું? કેટલી ઉંમર છે આપણી? મારી તો 56 વર્ષ. 56 વર્ષ. 56 વર્ષ. લગ્ન થઈ ગયા હતા? લગ્ન થઈ ગયા. તો ક્યાં છે મારા આંટી ને બધા? હે એ તો ઘરવાળા? છૂટા કરી દીધા. છૂટા કરી દીધા? કેમ? બાંધ્યા હતા? ધ્રુજો છો કેમ એટલા બધા? તાવ આવે છે? હે? હાલો એક કામ કરો, મારી હારે હાલો. તમારે ક્યાં આવે? નાઈ ધોઈ લઈએ. નાઈ લેશું પછી નાઈ લેશું. ક્યાં પછી નાઈ લેશો? એમ ન હોય. આમ તમારી हालत तो जो दोस्तों अभी हम लोग मोरबी उमिया सर्कल के सनाडा रोड के ऊपर है। यहाँ पे भगवान की हालत आप देख सकते हो। रात के टाइम पे हमें मिले थे और रात के 12:30 बजे, और यहाँ पे कोई व्यवस्था थी नहीं हमारे पास, इसकी वजह से हम सुबह आज उनको मिलने के लिए आए और उनकी नज़दीक से हालात देखिए आप। काफ़ी दिनों से नहाए नहीं है और हाथ में भी कुछ लगा। ये क्या हुआ था? ये शू थયું હતું અહીંયા? बताओ। હે? આ બતાવો તો ખરી, શું થયું હતું? ઉભા રહો, મારી વાત સાંભળો. તમારા પૈસા પીડ્યા. પૈસા પીડ્યા તમારા? આમ જોવો, લક્ષ્મી નામ નો ઓલું કરે. હે? એક કામ કરો, મારી હારે હાલો, આપણે નાઈ ધોઈ લઈએ. હાલો, જાઓ અને પાછા મૂકી જાય અહીંયા. પાછા મૂકી જશે. હા પાછા એ મૂકી જાય તમને. હાલો હાલો, આવી જાઓ. જાઓ. આમ જો તમે આખા ધ્રુજો છો, દવા બો. સમજો આમાં ટેન્શન જેવું કાઈ નથી. તમે જાઓ. કંડો મેલી જાય. બહુ आप कितने टाइम से जानते हो सर? હા એમાં નાના હતા થયેલું નહીં. હે? હા પેલા આને જેલ રોડ ઉપર દુકાન હતું. શેની દુકાન? કંડોઈની કેટલી? બે દુકાનો હતી. તો કેમ આવી હાલત થઈ ગઈ આજે? એના ભાઈને ખબર પડે, આપણે શું ખબર હોય. બરોબર. સારી બધા મહિનો દોઢ મહિનો. હાલો બસ સ્ટેશને જાય. હાલો, તાવ પણ બહુ ભર્યો છે. દવા બવા લઈ દીયો. અહીંયા 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 આવી જાઓ રઘુ, અહીંયા અહીંયા આમથી હાલો, આમથી. બેસી જાઓ. અંદર જતા રહ્યો. આવા લોકો હોય એમની મદદ કરજો અને ટાઈમસર સારી રીતે નવરાવી દેશો ને તો એ સારું. કંઈ કામકાજ હોય ને સલૂનનું કામકાજ. બરોબર, કાંઈ નહીં, જણાવો.
प्रणाम। चले दोस्तों, कोई बात नहीं, आज मोरबी में आने का मौका मिला और कुछ ना कुछ बेहतर करने की कोशिश कर रहे हैं। अंकल के हालात बहुत गंभीर है, उनके परिवार वाले भी है और हमें तो कुछ पता नहीं है, पर उनके हालात देख के उनकी स्थिति को बदलते हैं। चले कोई बात नहीं, अंत तक देखिए, एपिसोड को शेयर कर दीजिए। चलो कोई आ जाओ भगवान, आ जाओ। आ जाओ, धीरे धीरे उतर जाओ। दोस्तों, दादा की हालत बहुत ही गंभीर है। काफ़ी दिनों से न नहाने की वजह से गंभीर बीमारी भी हो सकती थी और गाड़ी में बहुत ही दुर्गंध आ रही थी, क्योंकि काफ़ी दिनों से नहाए नहीं है, जिसके कारण मुसीबतों के साथ जी रहे थे। आ जाओ भगवान, क्या ले जाओ ना, आ जाओ अंदर, आ जाओ। એ શર્ટ નિકાલ દો, શર્ટ કાઢી નાખો। કેટલા દિવસથી આ કપડાં પહેર્યા છે? કેટલા દિવસથી આ કપડાં પહેર્યા? હે? દોઢ બે મહિના છે, એક ભાઈ બદલાવી દીધો। દોઢ બે મહિનાથી પહેર્યા? તો ભગવાન, આવી રીતે થોડું રહેવાય, તમે એટલા સરસ મજાના રસોઈયા છો, હે? ઠીક ન હોય, મારો ભાઈ નવરાવી દે, પણ અમે ઠીક ન હોય ને નથી। ઠીક ઠીક, હા હા, કાંઈ વાંધો નહીં। એમ સમજો કે તમારા ભાઈ અને ભગવાને જ મોકલો છે મને, હા હા, હોને? મસ્ત ફ્રેશ થઈ જાઓ। આમ તમારું પેટ તો જુઓ, કેટલા દિવસથી નથી ખાધું? હે ખાઈ તો લઉં રોજ, મારો ભાઈ મોકલે ને। એવું છે, પણ તો પેટ કેમ આવું છે? અહીંયા ફેંકી દો। दोस्तों, नज़दीक थी बताओ दादानी, आप पेट की हालत आप देखिए। एक मिनट आट लो, ये पेट की आप हालात देखिए। पूरी तरीके से टाइम पे अच्छा खाना ना मिलने के कारण आज उनकी हालत ऐसी हो गई है। कोई बात नहीं, आज कुछ ना कुछ बेहतर व्यवस्था के साथ उनको कोशिश करते हैं। बैठ जाओ आप। वाल कापी नाखिए, तमारा वाल कापी नाखिए ने। दोस्तों, नज़दीक से जो तुम्हें नज़दीक से देखिए, पूरा चेहरे से ये नैन के भाग में भी इतनी सारी डस्ट अंदर पड़ी है कि आप शायद काफ़ी दिनों से उनके शरीर की हालत बहुत गंभीर है। मोटा मोटा वाल कापो ने तमे, मोटा भाई। दोस्तों, मशीन भी काम नहीं कर रहा है। ये अंदर की आप डस्ट एक बार देखिए, और बता रहे हैं कि वो 10-15 दिन पहले ही नहाए थे। मुझे लग रहा है कि 3-4 महीने से नहाए नहीं है, जिसके कारण आज उनकी हालत ऐसी हो गई है। दोस्तों, आप ये नज़दीक से देखिए पूरा। काफ़ी टाइम होने के बाद आज भगवान ने शायद इस सेवा करने का हमें मौका दिया है। मोरबी के अंदर काफ़ी महीनों से, सालों से बस उसी रोड के ऊपर रहते थे। उनका परिवार भी है, वो बता रहे हैं, बट कहीं ना कहीं एक हाथ से कभी ताली नहीं पड़ती है। इसी तरह कोई व्यक्ति अपनी हरकतों की वजह से, आज मानसिकता की वजह से व्यक्ति आज इसी हालत में रह रहा है। તમારા લગ્ન થઈ ગયા હતા? થઈ ગયા તો કેમ તમારા બૈરા છોકરા છોડીને જતા રહ્યા? તો છોડી દે, વાંધો હતો ને મૂકી દીધું। હે? વાંધો હતો ને પછી મૂકી દીધું। વાંધો હતો તમને? તમને વાંધો હતો કે? હા, ઓલા ઘરવાળો વાંધો હતો ને મૂકી દીધું। તમારા કંઈક લખણ હશે, હે તમે હેરાન કરતા હશો, ના તો પછી આ નાવાની ખબર નથી પડતી તમને ટાઈમ પર? હે, બધી ખાવા પીવાની બધી ખબર પડે છે તમને, તો કેમ આમ ગાંડાની જેમ રહ્યો છો? મારો ભાઈ હમણાં ક્યાં ઠીક લાગે, એ નવડાવી દે, હું બેઠો મારો તો પણ કોક નવરાવે ને આપણે હું કામ નાવું જો? આપણે નાતા નથી આવડતું? આવડે કે ન આવડે? પાણીની દયા છે આપણે ભગવાનની, તો પછી એવું હોય પાણી ન આવતું હોય તો વાત અલગ છે। ગવર્મેન્ટની અલગ અલગ જગ્યાએ શૌચાલય છે, ત્યાં જ ના આવે માણસ। આમ જો તો ખરી કેટલી આમ મરી જાત આમને।
ઊભા થઈ જાઓ, નાઈ લઈ, કાઢ નાખો પેન. લાવો પગ આગળ કરો, પગ આગળ કરો. दोस्तों काफ़ी टाइम पे आज बस जब कोई दोस्तों ऐसे व्यक्ति को देखते हैं, हम तो हमारे पास अच्छी सुविधा है, अच्छी तरह से रह लेते हैं, बहुत ही अच्छी तरह की फैसिलिटी के साथ जीते हैं. जब कोई ऐसे व्यक्ति रोड के ऊपर देखते हैं तो दिल में ऐसा भाव लगता है कि चलो ठीक है कि आज थोड़ा टाइम निकालते हैं. पैसा तो हर एक व्यक्ति दे सकता है, पर पैसे से ज़्यादा टाइम निकालना बहुत बड़ी बात है. अपने एरिया में कोई ऐसे व्यक्ति रह रहे हैं तो प्लीज़ अपना वक्त निकालिए. और आज अंकल की जिस तरह से हालात थी, नो डाउट उनका परिवार है, वो जो बता रहे हैं शायद हो भी सकता है कि उनके परिवार के पास वैसी कोई सुविधा नहीं है ऐसे व्यक्ति को रखने के लिए, और बुज़ुर्ग भी है तो शायद आज उनको ये दिन नहीं देखना पड़ता. बट हमारी मानवता के खातिर एक हमारा धर्म है कि इंसान इंसान की बातों को समझे और कुछ ना कुछ बदलाव लाए. लाओ पानी लो. आज સવારમાં કાકા હું નથી નાયો, નાયા વગર જ જોડે આવ્યો. આંખ ખોલો. આવી રીતે દરરોજ નાઈ લેતા હો તો આ થઈ ગયા ભાઈ નવરાવતા. પહેરી લો, પહેરી લો. બસ. હે કાકા, તમે કેમ આમ મગજ કેમ ખોઈ બેઠા? ભાઈ છે ને, ભાઈ તો છે પણ આમ કઈ શું તમને થાય છે? કેમ ટાઈમ પર નાતા નતા? હે નાતા કેમ નતા ટાઈમ પર? મારો ભાઈ છે નવરાવી. હે મારા ભાઈ ઠીક નથી ને, નવરાવી દે. હમણાં ક્યાં નવરાવી દે? એવું છે. આ રૂમાલ કાઢો. જો તો ધોળા ફૂલ કપડા, કાંઈ ઘટે? હાથ ના ખોલ્યો. હે હવે તમે ઉભા રહો ઉમિયા સર્કલે, તમને કોઈ ન ઓળખે. બોલો કાંઈ જ કાકા. હે મોટા કંદોય થઈ ગયા હવે તમે. કાકા જલેબી હારી બનાવો. જલેબી હારી બનાવો ને તમે. હે જલેબી હે જલેબી બનાવી. જલેબી ક્યારે ખવાય? જલેબી સવારે ખાય છે. જલેબી સવારે ખવાય, પછી ક્યારે ક્યારે ખવાય? સવારે ખાય, બપોરે સેવા હોય તો બપોરે બપોરે ખવાય. બરોબર. જલેબી હેની બને? હિંદાના મેંદાના લોટની બને. પછી એની અંદર શું હોય? ગળી કેમ થાય? એનો ગાળ નાખવો પડે. ગાળ નાખીને ઘીમાં ખાંડની ચાસણીમાં જબોડીને થઈ જાય. પછી થઈ જાય. કેટલા આખા દિવસનો ધંધો કરતા તમે? 10-15 વર્ષ ખેડ્યો. 10-15 વર્ષ ધંધો કર્યો. ફ્રૂટમાં દુકાન હતી ને, ફ્રૂટમાં. કઈ જગ્યાએ? રવાપર. રવાપર રોડ પર દુકાન હતી. તે દુકાનો ત્યાં ગઈ? એ તો વેચી નાખી. વેચી નાખી? કેમ? પછી કોઈ હતું નહીં, એને જોતી હતી દુકાન, એને પછી દઈ દીધી પાછી. કોને? મોટી હતા. એવું છે. તમારા કોઈ દીકરા ખરી? ના, મને દીકરા નથી. સંતાન નથી કોઈ? બરોબર. તો મારા આંટી યારે ક્યારે છૂટું થઈ ગયું? હે મારા માડી યારે ક્યારે છૂટું થઈ ગયું? એને તો યાદું છે 10-15 વર્ષ. 10-15 વર્ષ થઈ ગયા. ને તમે રોડ ઉપર કેટલા વર્ષોથી છો? મારો ભાઈ છે ને, હાઉસમાં હું બેઠો હતો ને, એ હલાવે, એનું હલાવતા હોય, જમવાનું મોકલે ને. એવું છે? ના ના, સારી વાત છે. પણ હવે છે ને ટાઈમ પર નાહી લેજો. થાય ટાઈમ પર તમને દવા મળશે, ખાવા પીવાનું મળશે. ભાગી નહીં જતા હો ને? હવે ઉંમર થઈ ગઈ, હવે કેટલું ભાગશો? ના ભાગ. હે મારી જેવા હો તોય સમજે. હાલો
હું ગાંડો ને ભાગી જાઉં તો સારો લાગુ. હવે તમારી તો ઉંમર થઈ ગઈ, આ રોડ ઉપર કૂડ બે હોય ને કરતા અહીંયા જ પડ્યું રહે. ના ભાઈ ના. હવે ભાગતા નહીં હો ને. ના, મૂકી જતા ને. અત્યારે તો મૂકી જતા. અત્યાર નહીં મૂકી જઈએ, થાય. અત્યારે તમારી દુકાનો પાછી આવી જાય ને પછી મૂકી જાઓ. હે તમારી બે દુકાનો હતી ને પાછી આવી જાય ને પછી મૂકી જાઓ. પછી હું લઈ આવી દે પાછી મને. કેટલામાં લીધા તારે તમે આખામાં હલતા થા, કેવું લાગે છે હવે? હળવું થઈ ગયું ને શરીર? તો બસ આવી રીતે દરરોજ નાઈ લેવાનું મને. બસ નાસ્તો કર્યો તો, જમ્યા હતા તમે? ભૂખ લાગી છે પાછી? ના નથી लागी कहीं नहीं. बस दोस्तों आज बस भगवान यही बता रहे हैं कि मोरबी रवा पर रोड के ऊपर उनकी 2 दुकान थी. वो खुद कंदोई है, मिठाई जलेबी वगैरह अलग अलग आइटम बनाने का वो जानते हैं. और कभी कभार क्या होता है कि व्यक्ति का भूतकाल इतना अच्छा होता है, उनको सुन के ऐसा लगता है कि भाई इतनी अच्छी परिस्थिति होने के बावजूद भी पास्ट में आज ऐसी वर्तमान में ऐसी स्थिति क्यों हो गई है. बट कहीं ना कहीं उनकी पारिवारिक स्थिति, उनकी मेंटली स्थिति तभी बिगड़ती है जब परिवार का साथ और सपोर्ट, जो प्यार मोहब्बत मिलनी चाहिए वो कभी कभार नहीं मिलती है, जिसकी वजह से आज व्यक्ति अकेला पड़ जाता है और इसी के कारण व्यक्ति अपनी मानसिकता खो बैठता है. तो प्लीज़ दोस्तों अपने घर में भी कोई ऐसे व्यक्ति है तो उनको प्यार दीजिए, और जो भी कुछ हो सकता है प्यार से ही सब कुछ बदल सकते हैं हम. अंकल के आसपास लोग जो वहाँ पे बता रहे थे किसी के साथ वो जाते नहीं थे, किसी के साथ वो बात नहीं करते थे, बट वो अपनी धुन में मस्त थे. बट देखा आपने आगे वीडियो में कि पूरा मशीन भी नहीं काम कर रहा था, उनके बालों के अंदर कातर भी काम नहीं कर रही थी, उतनी गंदगी भरी थी, चमड़ी का कलर चेंज हो गया था. बट कभी कभार व्यक्ति टाइम पे अच्छी तरह से सुविधा में रहने लगता है, टाइम पे अच्छी सुविधा मिल जाए, रहने की सुविधा, खाने पीने की सुविधा, अच्छी तरह से कपड़े की सुविधा, तो व्यक्ति नॉर्मल लाइफ जी सकता है. थैंक यू सो मच. इस वीडियो को अंत तक देखने के लिए बहुत बहुत धन्यवाद. ज़्यादा से ज़्यादा लोगों तक शेयर कीजिए, आपका छोटा सा सहयोग भी हमें बहुत बड़ी मदद कर सकता है. थैंक यू. चलो काका, તમને તમારી જગ્યા બતાવી દઈએ, આવો.